जय श्री कृष्ण विद्यार्थी मित्रों, अषाढ़ी बीजना आप सब विद्यार्थी मित्रों ने मारा राम राम। आशा राखूँ कि भगवान जगन्नाथ अपनी आ वर्ष दरमियान जे कोरोना महामारीना लीधे आज आपणे जे घणी बधी समस्याओमांथी पसार थई रह्या छीए ए समस्यामांथी आपणे भगवान छुटकारो आपे, एमां कंईक शांति आपे, राइट ने एवी आशा साथे आपणे आजनो बायोलॉजीनो लेक्चर स्वागत करी रह्या छीए, शरू करी रह्या छीए। मारुं नाम छे अमल सर अने आप सर्वे विद्यार्थी मित्रोनुं मारा बायोलॉजीना लेक्चरनी अंदर स्वागत करूं छुं। मित्रों, आपणे धोरण 12 सायन्स एनी अंदर चैप्टर नंबर 7 છે, એનું નામ છે એવોલ્યુશન અથવા ઉદ્વિકાસ અંગે વાત કરી રહ્યા છીએ। અગાઉના લેક્ચર્સ તમે જોયા જ હશે। એની અંદર આપણે પૃથ્વીની ઉત્પત્તિ, પૃથ્વીનો ભૌતિક ઉદ્વિકાસ, પૃથ્વીનો રાસાયણિક ઉદ્વિકાસ, રાઈટ, એની ઉપર કેવી રીતે સજીવ સૃષ્ટિનું સર્જન થયું હશે, એના માટે કેવી રીતે અનુકૂળ પરિસ્થિતિ બની હશે એ અંગે વાત કરી, ઉદ્વિકાસ અંગેના પુરાવા જોયા, ડાર્વિનનો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત જોયો, રાઈટ। હવે આજનો આપણો જે લેક્ચર જોવાનો છે એની અંદર આપણે જોશું અનુકૂલિત પ્રસરણ અથવા તો એડેપ્ટિવ રેડિયેશન। ઇંગ્લિશમાં એડેપ્ટિવ રેડિયેશન, અનુકૂલિત પ્રસરણ, એડેપ્ટિવ રેડિયેશન છે શું? એડેપ્ટિવ રેડિયેશન કોને કહેવામાં આવે છે? અનુકૂલન એટલે શું અને અનુકૂલિત પ્રસરણ એટલે શું? પહેલાં અનુકૂલન અંગેની આપણે વાત કરીએ। અનુકૂલન કોને કહેવામાં આવે છે? અનુકૂલન એટલે કે આજુબાજુના બદલતા પર્યાવરણ સાથે કોઈ પણ સજીવ પોતાની જાતને સુસંગત કરવા માટે જે પ્રયત્ન કરે ને એને અનુકૂલન કહેવામાં આવે છે। હજી એક વખત આપણે ખબર છે કે આપણી આજુબાજુની પર્યાવરણીય પરિસ્થિતિ થ્રુ આઉટ યર એક સરખી રહેતી નથી। આ પર્યાવરણીય પરિસ્થિતિ એવર ચેન્જિંગ, સતત બદલાતી રહે છે। તો આ બદલતા પર્યાવરણમાં આપણે આપણી જાતને જો સેટ કરવી હશે ને તો કેટલાક પરિવર્તન લઈ આવવા પડશે। કાં તો રચનાકીય પરિવર્તન લઈ આવવા પડે, કાં તો દેહધાર્મિક પરિવર્તન લઈ આવવા પડે અને કાં વર્તનાત્મક પરિવર્તન લઈ આવવા પડે। તો કોઈ પણ સજીવ શરીર રચનાકીય, વર્તનાત્મક અને દેહધાર્મિક ફેરફારો દ્વારા પોતાની જાતને પોતાની આજુબાજુના પર્યાવરણ સાથે સુસંગત કરે ને આ બાબતને અનુકૂલિત પ્રસરણ, અનુકૂલન કહેવામાં આવે છે। કોઈ પણ સજીવ શરીર રચનાકીય, વર્તનાત્મક કે દેહધાર્મિક ફેરફારો દ્વારા પોતાની જાતને પોતાની આજુબાજુના પર્યાવરણ સાથે સુસંગત કરે તો આ બાબતને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે। સમજાય છે? ઠંડી પડે અને આપણે પરસેવો નીકળે એ દેહધાર્મિક અનુકૂલન કહેવામાં આવે છે। ઠંડી પડે અને આપણે એસીની નીચે જઈને બેસી જઈએ એને વર્તનાત્મક અનુકૂલન કહેવામાં આવે છે। ઠંડા પ્રદેશમાં જે વનસ્પતિ રહેતી હોય એ ઢળતા પાંદડાવાળી હોય તો એને આપણે દેહધાર્મિક અનુકૂલન કહીએ છીએ। રણ પ્રદેશમાં જે વનસ્પતિ રહેતી હોય એની અંદર કાંક તો પર્ણ ખૂબ જ નાના અને ઓછા હશે કે પછી પર્ણનું કંટકમાં રૂપાંતરણ થઈ ગયું હશે, એ એનું રચનાત્મક અનુકૂલન કહેવાય। તો કોઈ પણ સજીવ કોઈ પણ રચનાત્મક, વર્તનાત્મક કે પછી દેહધાર્મિક ફેરફારો દ્વારા પોતાની જાતને પોતાના બદલતા પર્યાવરણ સાથે સેટ કરે આ બાબતને અનુકૂલન કહેવામાં આવે છે। જો સજીવ અનુકૂલન સાધે તો પોતાના વસવાટમાં રહી શકે છે, અનુકૂલન ના સાધે તો સજીવ પોતાના વસવાટની અંદર રહી શકતા નથી। આ બધું આપણે ખબર છે। 13મા ચેપ્ટરની અંદર અનુકૂલનવાળા ટોપિકમાં મેં તમને આ બધું વસ્તુ વિશે ડિટેલમાં વાત કરેલી। તો હવે અનુકૂલન અને અનુકૂલિત પ્રસરણ એ બે વચ્ચેનો ભેદ શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એડપ્ટેશન એન્ડ એડપ્ટિવ રેડિયેશન? તો અનુકૂલિત પ્રસરણની વાત કંઈક આવી થાય કે જ્યારે એક જ જૂથના સજીવો બે અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેતા હશે ને, જ્યારે એક જ જૂથના સજીવો બે અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેતા હશે ને ત્યારે આ સજીવો પોતાની પર્યાવરણીય પરિસ્થિતિને અનુરૂપ અનુકૂલન સાધે। જોજો તમે, સજીવ તો એક જ છે પણ એ સજીવ જે વસવાટમાં રહે છે એ પર્યાવરણીય પરિસ્થિતિ જુદી છે, પરિસ્થિતિ જુદી છે। એટલા માટે આ સજીવ ઓબ્વિયસ જ છે ને યાર, એક વસ્તુ નેચરલ જ છે કે નહીં કે આપણે અનુકૂલન કેવું સાધવાનું હોય? આપણે જે પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ પ્રોબ્લેમ અંગે અનુકૂલન સાધવાની અત્યારે વાત છે, રાઈટ કે નહીં? અત્યારે હાલની જે પરિસ્થિતિમાં આપણે જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એ પ્રોબ્લેમમાં આપણી જાતને સેટ કરવાની એ અગત્યની વસ્તુ છે। તો એક જ જૂથના સજીવો હોય, અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેતા હોય તો
જે સજીવને જેવી પર્યાવરણીય પરિસ્થિતિમાં સેટ થવાનું છે ને એને એકોર્ડિંગ એ અનુકૂલન સાધે. આ બાબતને અનુકૂલિત પ્રસરણ અથવા એડપ્ટિવ રેડિયેશન કહેવામાં આવે છે. જ્યારે એક જ જૂથના સજીવો બે અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેતા હોય તો આ સજીવો પોતાની પર્યાવરણીય પરિસ્થિતિને એકોર્ડિંગ અનુકૂલન સાધે. આ બાબતને અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે. મિત્રો, ખાલી એક જ ટોપિક આપણે આજે લેવાનો છે, અનુકૂલિત પ્રસરણ. પણ એ 100% ગુજરાત બોર્ડની અંદર પૂછાવાનું છે. બી પાર્ટની અંદર 3 માર્ક્સનો આ પ્રશ્ન ગુજરાત બોર્ડની અંદર લગભગ દરેક વખતે જૂના કોર્સની અંદર પૂછાતો હતો અને આપણે પણ પૂછાવાના ચાન્સીસ રહે. એટલે આ ટોપિક બી પાર્ટને એકોર્ડિંગ, ખાલી એમસીક્યુ લેવલ ઉપર નહીં, બી પાર્ટને એકોર્ડિંગ પાકો કરજો. પેલા કન્સેપ્ટ બેસે છે મનમાં. અનુકૂલન એટલે શું? તો કે રચનાત્મક, દેહધાર્મિક કે વર્તનાત્મક ફેરફારો દ્વારા સજીવ પોતાની જાતને પોતાના પર્યાવરણ સાથે સેટ કરે. આ બાબતને અનુકૂલન કહેવામાં આવે છે. જ્યારે એક જ જૂથના સજીવો બે અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેતા હશે ત્યારે તે સજીવોએ પોતાની પર્યાવરણીય પરિસ્થિતિને એકોર્ડિંગ અનુકૂલન સાધવું પડશે. આ બાબતને અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે. લાઈક આપણી શરીરની અંદર જે કૂતરા હોય, ઇન્ડિયાની અંદર આપણે ગરમી પ્રમાણમાં વધારે થાય છે. જોકે આપણે સમશીતોષ્ણ કટિબંધમાં રહીએ છીએ. ગરમી અને ઠંડી બંને ઇક્વલ, એક સરખી પરિસ્થિતિમાં ઠંડી અને એક સરખી પરિસ્થિતિમાં ગરમી આપણે અહીંયા ઉત્પન્ન થાય છે. તો આપણે ગરમી પ્રમાણમાં વધારે હોય છે. તો આપણા વિસ્તારમાં જે કૂતરા હોય ને એની રૂવાટી આછી હશે, એટલી બધી ગાઢ રૂવાટીવાળા જોવા મળશે નહીં. પણ એ જ કૂતરા, સેમ નામ છે, બરાબર, કેનિસ લુપસ. એ જ કેનિસ લુપસ જો ઠંડા પ્રદેશમાં હશે તો એની ઉપર ગાઢ રૂવાટીનું આવરણ હશે. કાં તો કે ભાઈ કૂતરા એટલે સસ્તન, સસ્તન એટલે સમતાપી, સમતાપી એટલે બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. પણ અહીંયા બોડી ટેમ્પરેચર મેન્ટેન થતું નથી. શું કામ નથી થતું? કારણ કે જો ઠંડા પ્રદેશ, એટલે તમે જો ઠંડા પ્રદેશની અંદર આ કૂતરા રહેતા હોત, જો ઠંડા પ્રદેશની અંદર આ કૂતરા રહેતા હશે ને તો એને પોતાની હીટ, ઇન્ટરનલ હીટ છે એને જાળવી રાખવાની છે. અને ઇન્ટરનલ હીટ એને જાળવી રાખવાની છે એટલા માટે એને માથે કવર એક્સ્ટ્રા જોશે તો એ ટકી શકશે, નહીંતર એ મરી જશે. હવે અહીંયા કેવું થશે? અહીંયા એ જ કૂતરા છે, એને અહીંયા તો ગરમીવાળો વિસ્તાર છે, આ તો ઠંડીવાળો વિસ્તાર છે ને, તો એને તમે એવડા બધા કવર, ઓલું રૂછડાવાળા કૂતરા અહીંયા તમે જુઓ છો ને, જે કોઈકના ઘરે હોય ને તો તમે જોયું હોય છે કે એના વાળ એટલા ખરે ને, આપણે આખા ઘરમાં તમે જ્યાં જુઓ ને ત્યાં કૂતરાના વાળ તમને જોવા મળે. શું કામ? કારણ કે એ આપણા વિસ્તારના કૂતરા છે જ નહીં, એ ઠંડા પ્રદેશના કૂતરા છે. આપણા વિસ્તારમાં ગરમી વધારે છે એટલે એને અનુકૂલન તો સાધવું પડશે ને, નહીંતર તો એને ઇન્ટરનલી અત્યારે ઉનાળાની અંદર, મે મહિનાની અંદર તમને કોઈક સ્વેટર પહેરાવીને બેહાડી દે રોડ ઉપર, એવી પરિસ્થિતિ એ કૂતરાની અહીંયા થતી હોય તો એ પોતાની જાતને અનુકૂલન કરવા માટે એને શું કર્યું છે? તો વાળ ખેરવતા છે એટલે વાળ થોડા કાચા થઈ જાય. આછા થઈ જાય તો એને પ્રમાણમાં ઓછી ગરમી થાય, બરાબર? તો સમજાણું? આપણા અહીંના કૂતરા છે પ્રમાણમાં આછી રૂવાટી, ત્યાંના કૂતરા છે એ પ્રમાણમાં ઘાટી રૂવાટી ધરાવે, ઘેરી રૂવાટી ધરાવે, ડેન્સ રૂવાટી ધરાવે, જેથી કરીને ઠંડી સાથે પોતાની જાતને રક્ષણ આપે. તો એક જ જૂથના સજીવો છે, કેનિસ લુપસ જ છે બે, પરંતુ પોતે જે વિસ્તારમાં રહે છે એ વિસ્તાર સાથે પોતાની જાતને સેટ કરવાનો પ્રયત્ન કરે. નાનું ગામડું હોય તો એની અંદર 9-10 વાગે ત્યાં તો ગામમાં સોપો પડી ગયો હોય ને, 10 વાગે તો તમને એક ઘરમાંથી કોઈ માણસ બહાર નીકળતું જોવા મળે નહીં. પાછું એમને સવારના 4 વાગે એક કામ રૂટીને થઈ જાય. પાછું સવારમાં 4 વાગે ઉઠીને એ લોકોને વાડિયા જવાનું, આ છે તે છે બધું ચાલુ થઈ જાય. તો ગામડાની અંદર માણસો વહેલા સુઈ જાય. પણ હમણાં રાજકોટની અંદર આપણે વાત કરીએ તો રાતના 12 વાગી જાય ને. જોકે અત્યારે તો લોકડાઉનના લીધે કોઈ નથી નીકળતું, ઘરની બહાર મનાય છે. બાકી રાતના રેસકોર્સની આજુબાજુનો વિસ્તાર હોય ને તો આપણે કોઈક પાસેથી ઘડિયાળ લઈ લેવાની ને એને રખડાવી રાખવાનો. તો રાતના 12-1 વાગી જાય ને તો એ કોઈ ખબર ના પડે કે રાતના 12-1 વાગી ગયા છે. તો એ સિટી છે તો એને એકોર્ડિંગ ત્યાં રહે છે તો એને એકોર્ડિંગ એ અનુકૂલન સાથે. ગામડામાં રહેતા હોય તો ગામડાવાળા વહેલા સૂઈ જશે. તો આપણે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તાર સાથે આપણી જાતને સેટ કરીએ છીએ. રાઈટ? સમજાય છે? કન્સેપ્ટ આખો બેસે છે. એક જ જૂથના સજીવો છે પરંતુ અલગ અલગ વસવાટમાં રહીએ છે એટલા માટે તે વસવાટને લગતા અનુકૂલન કેળવે છે. આ બાબતને અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે. રેડી? આ મેઇન આ જ વસ્તુ છે. ગેલાપોગસ નામના ટાપુ ઉપર ડાર્વિન હતા, ચાર્લ્સ ડાર્વિન, કે જે આપણે ઉદ્વિકાસના પિતા તરીકે જેમને ઓળખીએ છીએ એવા શ્રીમાન ચાર્લ્સ ડાર્વિન છે ને
તેમણે ગેલાપોગોસ નામના ટાપુ ઉપર એક નાનું કાળું પક્ષી જોયું. એ નાના કાળા પક્ષીનું નામ હતું ફિંચ. આ ફિંચને પાછળથી ડાર્વિન ફિંચ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? આ ફિંચને પાછળથી ડાર્વિન ફિંચ કહેવામાં આવ્યું. ફિંચ ક્યાં જોવા મળતું હતું? ગેલાપેગોસ ટાપુ ઉપર જોવા મળતું હતું. ફિંચ કેવું પક્ષી હતું? એક નાનું કાળું પક્ષી હતું. ગેલાપેગોસ ટાપુ ઉપર જોવા મળતું એક નાનું કાળું પક્ષી, એનું નામ હતું ફિંચ. અને આ ફિંચ ડાર્વિને જોયું કે આ ફિંચ છે ને એ તો એક જ ટાઈપનું છે, બરાબર, પણ અલગ અલગ વિસ્તારમાં એને અલગ અલગ ટાઈપના ફિંચ જોવા મળ્યા. કોઈક વિસ્તારમાં આ ફિંચ છે ને એની ચાંચ પોપટ જેવી થઈ ગઈ હતી. કોઈક વિસ્તારમાં આ ફિંચ છે એની ચાંચ અણીવારી થઈ ગઈ હતી. કોઈક વિસ્તારની અંદર આ ફિંચ છે એની ચાંચ આમ થોડીક બ્રોડ, પોપટ જેવી નહીં પણ થોડીક બ્રોડ હતી. તો એને વિચાર કર્યો કે કેમ આવું બધું થઈ ગયું, કેમ એક જ પક્ષી છે પણ અલગ 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 ટાઈપની ચાંચ શું કામ ધરાવે છે? તો એના પાછળનું રીઝન પછી એને એ શોધ્યું કે ભાઈ ભલે એક જ મૂળભૂત બીજારી એક જ ટાઈપના ફિંચ હતા, રાઈટ, પરંતુ એ ફિંચ જે વસવાટની અંદર રહેતા હતા ને, લાઈક એક એવો વસવાટ છે કે જેની અંદર ફિંચને વધારે ફ્રૂટ્સ મળતા હતા, તો એની ફળખા એવી પોપટ જેવી ચાંચ થઈ ગઈ. કોઈક એવો વિસ્તાર હતો કે જેની અંદર દાણા વધારે મળતા હતા, તેને દાણા ખાય એવી ચાંચ, એટલે કે ચકલી જેવી ચાંચ થઈ ગઈ. કોઈક વિસ્તારમાં એને કીટક વધારે મળતા હતા, તો કીટક ખાય એવી ચાંચ થઈ ગઈ. જોયું તમે? આગળ આપણે આવ્યું હતું ને સ્પર્ધા નિષેધનો નિયમ, ગોઝનો સ્પર્ધા નિષેધનો નિયમ. માર્ક આર્થર હતા કે એમને જોયું હતું કે ભાઈ એક વર્બલર, એક નાનું ગાનારું પક્ષી છે, એની 5 જાત એક જ વૃક્ષ ઉપર જોવા મળતી હતી, છતાં કોઈ એકબીજાના કોમ્પિટિટર નહોતા. શું કામ? કારણ કે એને પોતાની લાઈફ હેબિટ કેવી કરી નાખી? અલગ. પોતાની જીવન પદ્ધતિ બદલાઈ નાખી. ભલે ભેગા રહીએ તો એ કોઈ એકબીજાને નડશે નહીં. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ થઈ કે ડાર્વિન ફિંચ છે એ મૂળભૂત તો દાણા ખાવાવાળું જ હતું, બીજાહારી જ હતું મૂળભૂત તો, પણ આ મૂળભૂત બીજાહારી ચાંચવાળું ડાર્વિન ફિંચ હતું ને એને જે વિસ્તારની અંદર જે વસ્તુ ખાવા મળતી હતી ને એવું એ થઈ ગયું. કોકમાં એને ફ્રૂટ્સ વધારે ખાવા મળ્યા તો એની ચાંચ ફ્રૂટ ખવાય એવી થઈ ગઈ. કોકમાં એને વધારે માત્રામાં દાણા ખાવા મળતા હતા એવી ચાંચમાં અનુકૂલન આવી ગયું. કોકની અંદર એને કીટક વધારે ખાતા હતા તો એવું અનુકૂલન આવી ગયું, રાઈટ. તો જે વિસ્તારમાં એ રહેતું હતું એ વિસ્તાર સાથે સેટ તો કરવું પડશે ને. આપણે બદલશું નહીં આપણી જાતને તો સેટ કેમ થશું? સેટ નહીં થાય તો આપણે યોગ્યતમ નહીં બનીએ. યોગ્યતમ નહીં બનીએ તો પછી નૈસર્ગિક પસંદગી નહીં પામીએ, આપણે તરત નાશ થઈ જશે. તો એવું ડાર્વિન ફિંચને નહોતું થવા દેવું પોતાની જાતનું. એટલા માટે એને પોતે દેશ એવો ભેસ, ખબર છે આપણે એક એવું વાતું, એક એવી કહાવત છે કે જેવો દેશ એવો ભેસ. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં જેવા હોઈએ એ વિસ્તાર જેવું થવું પડે, નહીંતર આપણે ત્યાં ગાંડા લાગીએ કે ના લાગીએ? ગોવા ફરવા ગયા હોય તો ઓબ્વિયસ છે કે આપણે ચડ્ડી અને ટી શર્ટ જ પહેરીને ફરવાના છીએ, રાઈટ ને? શોર્ટ્સ અને ટી શર્ટ પહેરીને જ ફરશું, કેપરી ટી શર્ટ પહેરીને જ ફરશું. ગોવાની અંદર જીન્સ ને ઇનશર્ટ કરેલું શર્ટ ને બેલ્ટ ને નીચે પાર્ટી વેર ને એવું પહેરીને ગોવામાં નીકળીએ તો આપણે ગાંડા લાગીએ, કારણ કે ત્યાં કોઈ એવા પ્રકારના કપડાં નથી પહેરતા. એટલા માટે તો જે સજીવ, જે ઇનશોર્ટ આટલા બધા ઉદાહરણ દેવા પાછળનું રીઝન એક જ હતું કે આપણા વ્યાખ્યા મનમાં બેસે કે એક જ સજીવ છે એ જો અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિમાં રહેતો હશે તો એ સજીવ એ પર્યાવરણીય પરિસ્થિતિને એકોર્ડિંગ પોતાની જાતને સેટ કરશે. આ બાબત અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખાય છે. ડાર્વિન ફિંચ કે જે એક નાનું કાળું પક્ષી હતું, ગેલાપેગોસ ટાપુ ઉપર જોવા મળતું હતું. ચાર્લ્સ ડાર્વિને આની શોધ કરી એટલે એને ડાર્વિન ફિંચ કહેવામાં આવ્યું. મૂળભૂત તો એ બધા બીજ ખાવાવાળા ફિંચ હતા, પણ થયું કેવું? થયું એવું કે એને જે વિસ્તારની અંદર જે વસ્તુ ખાવા મળતી હતી ને એવું અનુકૂલન એને સાધી લીધું અને આ પ્રકારે તે પોતાની જાતને પોતાના વસવાટમાં અનુકૂલિત કરી અને સસ્ટેન કરી શકે છે. તો આમ આપણી ચોપડીમાં કંઈક અનુકૂલિત પ્રસરણની અલગ વ્યાખ્યા આપી છે. વિવિધ જાતિઓના ઉદ્વિકાસની પ્રક્રિયા આપેલ ભૌગોલિક વિસ્તારમાં વિવિધ જાતિઓના ઉદ્વિકાસની પ્રક્રિયા કોઈ આપેલ ભૌગોલિક વિસ્તારમાં એક બિંદુએથી શરૂ કરી અને બીજા બિંદુ સુધી પ્રસરવાની ક્રિયા વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં કેમાં વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં
વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા. વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં એક બિંદુથી શરૂ કરી અને બીજા બિંદુ સુધી પ્રસરવાની જે આ ક્રિયા છે ને એને અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે. વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા. વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં એક બિંદુથી શરૂ કરી એટલે કે એક નિવાસસ્થાનથી શરૂ કરી અને બીજા નિવાસસ્થાન સુધી પ્રસરવાની ક્રિયા એટલે અનુકૂલિત પ્રસરણ. ડાર્વિન ફિન્ચ એનું એક ઉદાહરણ છે. હજી એનું એક બીજું ઉદાહરણ જોઈએ ને તો ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. આ બધા રહ્યા ને તમારે અમે એ બધા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ છે. માર્સુપિયલ એટલે શું? માર્સુપિયલ એટલે જરાયુ ધરાવતા સસ્તન. માર્સુપિયલ કોને કહેવામાં આવે છે? માર્સુપિયલ જરાયુ ધરાવતા સસ્તનને કહેવામાં આવે છે. તો આ બધા જરાયુ ધરાવતા સસ્તનો છે માર્સુપિયલ્સ, કે જે માત્ર ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે, બીજે ક્યાંય માર્સુપિયલ જોવા મળતા નથી. ઓસ્ટ્રેલિયા એક મહાદ્વીપ છે. શું છે? ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ છે. અને આ બધાય માર્સુપિયલ્સ છે. ટાસ્માનિયન વુલ્ફ, ટાઈગર કેટ, પટ્ટીવાળું કીડીખાવ કે જેને બેન્ડેડ એન્ટીટર કહેવામાં આવે, માર્સુપિયલ ઉંદર, કાંગારૂ, વોમ્બટ, બંડીકૂટ, કોઆલા, માર્સુપિયલ છછુંદર, શુગર ગ્લાઇડર, આ બધાય માર્સુપિયલ્સ છે કે જે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળતા જરાયુ ધરાવતા સસ્તનો છે. ઓસ્ટ્રેલિયા એક ટાપુ જ છે, આઇલેન્ડ જ છે. ઓસ્ટ્રેલિયા એકેય દેશ સાથે લેન્ડ રૂટથી કનેક્ટ થયેલો નથી. તમારે ઓસ્ટ્રેલિયા જવું હોય ને તો તમે કાં તો બોટમાં જઈ શકો ને કાં પ્લેનમાં જઈ શકો, કારણ કે ટાપુ જ છે, આઇલેન્ડ જ છે. એટલે એ ત્યાં આગળ જોવા મળતા સજીવો તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. સ્પેશિયલી પ્રાણીઓની વાત કરીએ આપણે, કદાચ ઉડવાવાળા પક્ષીઓ હશે એ તમને બીજે જોવા મળશે, પણ ઓસ્ટ્રેલિયાની અંદર જે પ્રાણીઓ જોવા મળશે ને એ પ્રાણીઓ તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. બરાબર? તો આમ એક જ બિંદુએથી શરૂ કરી અને જુદા જુદા વિસ્તારોમાં જે અનુકૂલનની પ્રક્રિયા, જે અનુકૂલિત પ્રસરણ થયું ને એને આપણે અભિસારી અથવા તો કન્વર્જન્ટ ઉદ્વિકાસ કહીએ છીએ. સેન્ટર સેમ પણ સજીવ જુદા જુદા થઈ ગયા એને આપણે અભિસારી ઉદ્વિકાસ. આમાં જરાક એક મિસ્ટેક છે. આમાં આમ અપસારી લખ્યું છે અને બાજુમાં કન્વર્જન્ટ લખ્યું છે. અપસારી હોત ને તો એને ડાયવર્જન્ટ કહેવાય. અપસારી હોય તો શું કહેવાય? એને ડાયવર્જન્ટ કહેવાય. અને કન્વર્જન્ટ લખો તો એને અભિસારી કહેવાય. એટલે ચેક કર્યું છે ને તો અભિસારી અને કન્વર્જન્ટ ઉદ્વિકાસ નવી ચોપડીની અંદર હવે આ સુધારાવત સાથેનું આવી ગયું છે. તો આ બાબત અનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખાય છે. ડાર્વિન ફિન્ચની વાત કરવાની, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલની વાત કરવાની કે જે એકબીજાથી ભિન્ન હતા. આ બધા માર્સુપિયલ્સ છે એના ફોટોગ્રાફ તમે ટેક્સ્ટ બુકમાંથી જોજો તો આ બધાય માર્સુપિયલ્સ છે એકબીજાથી ભિન્ન, પરંતુ આ બધા જ માર્સુપિયલ્સનું સર્જન એક જ પ્રકારના પૂર્વજોમાંથી થયેલું છે અને ઓસ્ટ્રેલિયાની અંદર તેઓ વિકસ્યા છે. આમ એક કરતાં વધુ એક જ જૂથના સજીવો જ્યારે અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે ને ત્યારે એને અભિસારી ઉદ્વિકાસ એટલે કે કન્વર્જન્ટ એવોલ્યુશન કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના જરાયુ ધરાવતા સસ્તનો આ પ્રકારનું કન્વર્જન્ટ એવોલ્યુશન દર્શાવે છે. બરાબર? સારું, તો આપણે એની થિયોરિટિકલ સમજ મેળવી લીધી, પણ મેં તમને જેમ કીધું એમ કે આ પ્રશ્ન તો ઓનવર્ડ્સની અંદર મેં તમને કીધું આ ટૉપિકની અંદર શું શું આવે છે, પણ આ પ્રશ્ન તો ગુજરાત બોર્ડની અંદર થિયરીનો પ્રશ્ન છે અને થિયરીનો પ્રશ્ન છે મિત્રો, એટલે આપણે એને થિયરી પર્પસ ઉપર પણ યાદ રાખવો પડે, હે ને? તો થિયરી પર્પસ ઉપર આપણે જે વસ્તુ મેં તમને ઓરે લીખી હતી એ જ વસ્તુ આપણે જોઈ લઈએ કે અનુકૂલિત પ્રસરણ એડેપ્ટિવ રેડિયેશન આટલું કન્ટેન્ટ લખવાનું થાય. અને આકૃતિની અંદર જે ફોટોગ્રાફ્સ છે ને એ ખાસ જોજો. ફોટોગ્રાફની અંદર ઘણી વખત નામ નિદર્શન માટે પણ આપી દેતા હોય છે. તો ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ ઉપર સજીવોમાં એક આશ્ચર્યચકિત કરી દે ને તેવી વિવિધતા જોઈ. ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન કે જેને આપણે ઉદ્વિકાસના પિતા, ઉદ્વિકાસના પ્રેરણા કહીએ છીએ, એ ચાર્લ્સ ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુની અંદર સજીવોમાં એક ખૂબ જ આશ્ચર્યચકિત કરી દે ને એવી વિવિધતા જોઈ. તેમણે ખાસ કરીને એક નાનું કાળું પક્ષી જોયું કે જેનું નામ ફિંચ હતું અને પાછળથી આ ફિંચને ડાર્વિન ફિંચ તરીકે ઓળખાયું. એમાં એમણે ખૂબ જ અચંબિત કર્યા. તેમણે આ જ ટાપુ ઉપર ફિંચની ઘણી બધી જાતો જોઈ અને એના ઉપરથી અંદાજ બાંધ્યો કે આ બધી જ જાતો અહીં જ ઉદ્વિકાસિત થઈ હોવી જોઈએ. 3 લીટી રેડી?
ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલાપાગોસ ટાપુ ઉપર સજીવોમાં એક આશ્ચર્યચકિત કરી દે એવી વિવિધતા જોઈ. ખાસ કરીને એક નાનું કાળું પક્ષી કે જેનું નામ છે ફિંચ, પાછળથી એને ડાર્વિન ફિંચ કહેવામાં આવ્યું. એને તો એમને ખૂબ જ અચંબિત કર્યા. તેમણે તે જ ટાપુ ઉપર ફિંચની ઘણી બધી જાતો જોઈ અને અંદાજ બાંધ્યો કે આ બધી જાતો તો અહીં જ વિકસિત થઈ હોવી જોઈએ. મૂળભૂત બીજ આહારી લક્ષણોની સાથે સાથે અન્ય સ્વરૂપો માટે પણ તેમની ચાંચો વિકસિત થઈ કે જેને તેમણે કીટભક્ષી અથવા શાકાહારી ફિંચ બનાવી દીધા. એટલે જે વિસ્તારની અંદર એ ફિંચને જેવું મળતું હતું, પહેલાં મેં તમને વ્યાખ્યા શું કીધી કે ભાઈ પોતાની આજુબાજુના સજીવ ભલે એક ને એક જ રહ્યું પણ પોતે જે વસવાટ માર્યા છે ને એને એકોર્ડિંગ તો સેટ થવું જ પડે, નહીંતર આપણે જીવી શકીએ નહીં. તો મૂળભૂત ફિંચ છે એ તો બીજાહારી હતું પણ અમુક વિસ્તારમાં એને ફ્રૂટ્સ વધારે મળતા હતા, ફળહારી થઈ ગયું, કીટક મળતા હતા, કીટભક્ષી થઈ ગયું, ક્યાંક ગ્રીન વાજળા પડતા હતા એને, તો એ પાંદડા ખાવા જેવી એની ચાંચ થઈ ગઈ. કારણ કે જેવો ખોરાક એને ગ્રહણ કરવું છે એવું મોડિફિકેશન એની ચાંચની અંદર આવવું જોઈએ. તો આમ મૂળભૂત ફિંચ હતી એ તો બીજાહારી હતી, બરાબર. એની સાથે સાથે અન્ય સ્વરૂપો માટે પણ તેમની ચાંચો વિકસિત થઈ ગઈ કે જેને તેમને કીટભક્ષી અથવા શાકાહારી બનાવી દીધા. આમ વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા આપેલ ભૌગોલિક વિસ્તારમાં એક બિંદુથી શરૂ કરી અને બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસરવાની પ્રક્રિયા એટલે અનુકૂલિત પ્રસરણ. વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા આપેલ ભૌગોલિક વિસ્તારમાં એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તાર સુધી પ્રસરવાની ક્રિયા એટલે અનુકૂલિત પ્રસરણ. વિવિધ જાતિઓની ઉદ્વિકાસની પ્રક્રિયા આપેલ ભૌગોલિક વિસ્તારમાં એક બિંદુથી શરૂ કરી અને બીજા બિંદુ સુધી પ્રસરવાની જે ક્રિયા થાય ને એને અનુકૂલિત પ્રસરણ કહેવાય. એનું બીજું ઉદાહરણ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ છે. મોટાભાગના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ છે ને એ એકબીજાથી ભિન્ન હતા, બરાબર, પરંતુ તેમના પૂર્વજો એક સમાન હતા, બરાબર. એટલે એક જેવા જ લાગતા હતા, બરાબર. અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જ્યારે એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે ને અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જ્યારે એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે ને ત્યારે તેને કન્વર્જન્ટ એવોલ્યુશન અભિસારી ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના જરાયુ ધરાવતા સસ્તનો આવું જ અનુકૂલન દર્શાવે છે. આ પ્રકારે દરેક જરાયુત સસ્તનો એટલે કે માર્સુપિયલ્સ સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે. એવું આપણે કહીએ કે બધા જ માર્સુપિયલ્સ છે એ સમાન અને એક સરખો એક સાથે સંકળાયેલો એવો સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે. અનુકૂલિત પ્રસરણ. ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલાપાગોસ ટાપુની મુલાકાત લીધી કે જ્યાં આગળ ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન કેની મુલાકાત લીધી? ગેલાપાગોસ ટાપુની મુલાકાત લીધી. ત્યાંની જે વિવિધતા એને ખૂબ જ આશ્ચર્યચકિત કરી દીધી. તેમણે ત્યાં આગળ એક નાનું કાળું પક્ષી જોયું કે જેની અંદર કે જે ફિંચ હતું અને પાછળથી એને ડાર્વિન ફિંચ કહેવામાં આવ્યું. એને જોયું કે આ ફિંચની તો એક જ વિસ્તારની અંદર ઘણી બધી જાતો છે. કોકની અને મૂળભૂત ફિંચ છે એ તો બીજાહારી હતું, નાની અંદર તો ઘણા બધા ફેરફાર જોવા મળ્યા. અને આ ઉપરથી એવું નક્કી કર્યું કે જે સજીવ જે વિસ્તારમાં રહેતો હશે એ વિસ્તારમાં પોતાની જાતને સેટ કરવા માટે એ વિસ્તારને લગતા અનુકૂલન કેળવે છે. આ બાબતને અનુકૂલિત પ્રસરણ કહેવાય. આમાં આપેલ ભૌગોલિક વિસ્તારમાં ઉદ્વિકાસની પ્રક્રિયા એક બિંદુથી શરૂ કરી અને બીજા બિંદુ સુધી પ્રસરવાની જે ક્રિયા છે એને અનુકૂલિત પ્રસરણ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના જરાયુ ધરાવતા સસ્તાના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ એનું સારું એવું ઉદાહરણ છે. મોટાભાગના માર્સુપિયલ્સ ભલે એકબીજાથી ભિન્ન દેખાય પણ એકચ્યુઅલમાં તે એક જ સરખા પૂર્વજોમાંથી ઉત્પન્ન થયા છે. જ્યારે અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં એક કરતાં વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના જરાયુ ધરાવતા સસ્તનો એનું એક સારું એવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. અને આ પ્રકારના સસ્તનો એટલે કે માર્સુપિયલ સમાન અને અનુરૂપ ઉદ્વિકાસ દર્શાવે છે. માર્સુપિયલ પ્રસરણ તો કે માર્સુપિયલ ઓસ્ટ્રેલિયાના માર્સુપિયલ પ્રસરણ તો કે શુગર ગ્લાઇડર, ટાસ્માનિયન વુલ્ફ, ટાઈગર કેટ, પટ્ટીવાળું કીડી ખાઉં, માર્સુપિયલ ઉંદર, કાંગારૂ, વોમ્બટ, બંડીકૂટ, કોઆલા અને માર્સુપિયલ છછુંદર. આ બધા જ છે ને એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ ઓસ્ટ્રેલિયાના જરાયુ ધરાવતા સસ્તનો છે. અને તે ઓસ્ટ્રેલિયાની અંદર જ ઉદ્વિકાસિત થયા છે અને અનુકૂલિત પ્રસરણનું એક સારું એવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. આ ફોટોગ્રાફ છે એ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનો છે. નામ સાથે આ ફોટોગ્રાફ યાદ રાખવાનો થાય. સાથોસાથ અહીંયા પણ તમે જોઈ શકો છો ફોટોગ્રાફ નામ સાથે આપણે યાદ રાખવાના થાય છે. ઓકે, સારું. તો આજનો એક ટૉપિક આપણે પૂરો કરીએ. ટૉપિકનું નામ છે
અનુકૂલિત પ્રસરણ. વધુ માટે કાલે પાછા મળીએ. ત્યાં સુધી ગુડ ડે, ગુડ બાય અને અષાઢી બીજના ફરી પાછા એક વખત રામ રામ. તમારા પેરેન્ટ્સને મારા કહેજો. ઓકે, ચાલો ગુડ બાય.